જય સિયારામ। બેડશીટ પાથરતી વખતે શું તમે પણ કોર્નરને આ રીતે રફલી સેટ કરો છો? તો આ ભૂલ હવેથી ન કરતા, કેમ કે આમ કરવાથી બેડશીટ તમારી ક્યારેય પણ સરખી નહીં રહે અને વારંવાર નીકળી જશે। તો આજે એટલી મસ્ત એક ટ્રીક આપવાની છું તમને કે જેનો ઉપયોગ તમે કરશો તો તમારી બેડશીટ છે એ ક્યારેય નીકળવાની નથી। તમારે શું કરવાનું છે, તમારે બેડના જે કોર્નરને સેટ કરવો હોય એ કોર્નર ઉપર તમારે બેડશીટનો એક ખૂણો આ રીતે પકડી રાખવાનો છે અને એને આ રીતે સાઈડમાં લઈ આવવાનો છે। સાઈડમાં લઈ આવ્યા બાદ આ જે ભાગ વધે છે એને તમારે શું કરવાનું છે, નીચે એકદમ દબાવી દેવાનો છે અને જે તમે પકડેલો કોર્નર હતો એને ફરી પાછો આ રીતે ફ્રન્ટમાં લઈને આવવાનું છે। ફ્રન્ટમાં લઈને આવશો એટલે તમારે એને ફરી પાછો આ રીતે નીચે દબાવી દેવાનો છે। આવું કરવાથી તમારી બેડશીટ છે એ ક્યારેય પણ નીકળશે નહીં, કરચલી નહીં પડે અને ફિટેડ બેડશીટ જેવું જ એનું ફિનિશિંગ આવશે। તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાનો આ રીતે ક્રોસ પણ પડશે। તો આ રીતે તમે તમારી બેડશીટને સ્પ્રેડ કરશો તો તમારી બેડશીટ છે લુકવાઇઝ પણ એટલી બધી સરસ લાગશે અને જરા પણ વિખાયેલી દેખાશે નહીં। તો આ ટ્રીક તમને કેવી લાગી એ ચોક્કસથી મને કમેન્ટમાં કહેજો અને ખાસ આ રીલ એ લોકોને શેર કરજો કે જે લોકોની બેડશીટ વારંવાર વિખાઈ જાય છે। થેન્ક યુ।